નમસ્કાર મિત્રો, આજે ધ ઓર્બિટ અફેર ચેનલમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાના અગત્યની નિયુક્તિ વિશેની ચર્ચા કરીશું. શરૂ કરીએ. ઈસ્ટર્ન એર કમાન્ડની કપ્તાની કોણે સંભાળી છે? ઇન્દરપાલસિંહ વાલિયા. મણિપુરના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? ખેમચંદસિંહ. AERB પરમાણુ ઉર્જા નિયમન બોર્ડના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? E.K. બાલા સુબ્રમણ્યમ. દિલ્હીના મુખ્ય નિર્વાચન અધિકારી કોણ બન્યા છે? એટલે કે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર અશોક કુમાર. 40 વર્ષ બાદ ભાજપના મેયર પદ માટે કોણે ઉમેદવારી નોંધાવી છે? રીતુ તાવડે. કેરળમાં પ્રથમવાર 100% દ્રષ્ટિબાધિત પ્રથમ મહિલા જજ કોણ બની છે? તાન્યા નાથન. ભારતીય ખાતા સમૂહ ખાદ્ય નિગમના નવા અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યા છે? રવિન્દ્ર કુમાર અગ્રવાલ. ભારતીય વાયુસેનાના નવા ઉપપ્રમુખ તરીકે કોણ નિયુક્ત થયા છે? નાગેશ કપૂર. જાન્યુઆરી 2026માં ડિરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન્સનો કોણ બન્યા છે? લવ અગ્રવાલ. ઇન્ડિયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? જાવેદ અશરફ. NIA ના નવા મહાનિર્દેશક કોણ નિયુક્ત થયા છે? અગત્યનો પ્રશ્ન છે. રાકેશ અગ્રવાલ. નાગપુર વિશ્વવિદ્યાલયની પ્રથમ મહિલા કુલપતિ તરીકે કોણ નિયુક્ત થયું છે? તે થયા છે ડોક્ટર મનાલી ક્ષીરસાગર. ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંગઠનના નવા અધ્યક્ષ તરીકે કોણ નિર્વાચિત થયા છે? કલિકેશ નારાયણસિંહ દેવ. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? ડોક્ટર યોગેશ સિંહ. ઓડિશાની પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે કોની નિયુક્તિ થઈ છે? ઓડિશાની પ્રથમ મહિલા મુખ્ય સચિવ અનુ ગર્ગ. સુપ્રીમ કોર્ટ માટે કેન્દ્ર સરકારે એડિશનલ સોલિસિટર જનરલ તરીકે કોને નિયુક્ત કર્યા છે? ઉપરના તમામ એટલે કે દવિંદર પાલસિંહ, કનક મેરલા અને અનિલ કૌશલ. હૈદરાબાદ સ્થિત રક્ષા અનુસંધાન અને વિકાસ પ્રયોગશાળાના નવા નિર્દેશક કોણ નિયુક્ત થયા છે? અંકથી રાજુ DRDL ના નવા નિર્દેશક. ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા છે? CP રાધાકૃષ્ણન 15મા ઉપરાષ્ટ્રપતિ. સંજય ગર્ગને
કયા પદ પર નિમણૂક કરવામાં આવ્યા છે? ભારતીય માનક બ્યુરોના અધ્યક્ષ. બોમ્બે સ્ટોક એક્સચેન્જના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? પ્રમોદ અગ્રવાલ. ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંઘનો નવા અધ્યક્ષ કોણ બન્યા છે? અનંત ગોયકા FICCI ના નવા અધ્યક્ષ. RBI ના નવા ડેપ્યુટી ગવર્નર કોને બનાવવામાં આવ્યા છે? શિરીષચંદ્ર મુર્મુ. BCCI ના નવા અધ્યક્ષ તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? મિથુન મનહાસ. ઇન્ડસઇન્ડ બેંકમાં અરિજીત વસુને કયા પદ પર નિમણૂક કરવામાં આવ્યા છે? ચેરમેન અને સ્વતંત્ર નિર્દેશક. પાલનપુરની દીકરી આયમાન મંસૂરીની પસંદગી થઈ છે. ક્યાં થઈ છે આયમાન મંસૂરીની પસંદગી? ઈસરો. ભારતીય જાહેરાત માનક પરિષદનું નવું અધ્યક્ષ કોણ બન્યું છે? સુધાંશુ વત્સ. ભારતીય ચેમ્બર ઓફ કોમર્સના નવા અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? બ્રજભૂષણ અગ્રવાલ. ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મંડળના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નિર્મલ કુમાર મિંડા. આ હતા ઇમ્પોર્ટન્ટ નિયુક્તિ